ભગવાન અયોધ્યા છોડી વનમાં ગયા. પ્રથમ રાત્રિ તમસા નદીના કિનારે ઉતારો કર્યો. બીજી રાત્રિ ગંગા કિનારે શૃંગવેરપુરમાં ઉતારો કર્યો. શૃંગવેરપુરમાં ભગવાનનું મિલન થાય છે. નિષાદ રાજ ગુહરાજ સાથે ભગવાનનું મિલન થયું. નિષાદ રાજ અને વન્ય જનજાતિઓએ ભગવાન માટે પર્ણ કુટીર, ઘાસની કુટીર જેવું નિર્માણ કર્યું. રામ અને સીતા એ ઘાસની કુટીરમાં ઘાસની પથારી ઉપર માં સીતા શયન કરી રહ્યા છે. નિષાદ રાજ અને લક્ષ્મણજી કુટિયાની બહાર છે. અને ત્યારે એક સુંદર મજાનો સંવાદ થાય છે નિષાદ રાજ અને લક્ષ્મણજી વચ્ચે. સીતાજીને ઘાસની પથારી ઉપર સૂવું પડે. सुकुमारी है सीता, राजकुमारी है सीता, राजघराने की पुत्र वधु है सीता. અને સીતાજીને એ ઘાસની પથારીમાં, એ ઘાસની કુટિયામાં, એ ઝૂંપડીમાં રહેવું પડે. અને નિષાદ રાજ છે રામ ભક્ત હે, અને લક્ષ્મણજીને કહે છે કે કૈકેયી આ બહુ ખરાબ કર્યું. એને આ બહુ ખરાબ કર્યું, એને આ સારું નથી કર્યું. આમ કરીને કૈકેયી વિશે થોડા કટુ વચનો બોલે છે. રામકથાની અંદર ઈ પ્રસંગ છે. નિષાદ રાજ લક્ષ્મણજીની સામે કૈકેયી વિશે કટુ શબ્દ બોલે છે. એને બહુ ખરાબ કર્યું, કુમાતા છે, આ છે, તે છે. પરમાત્મા જેવા શ્રી રામ અને સીતામાં એ આવું વનનું દુઃખ ભોગવે, વનના કષ્ટ ભોગવે. એટલે આમ કરીને થોડા કટુ વચનો, क्योंकि श्री राम के प्रति बहुत प्रेम है, अनन्य भक्ति भाव है. तो આપણને જેના પ્રત્યે પ્રેમ હોય એને કોક હેરાન કરે તો સ્વાભાવિક છે ને આપણા મનમાં એના માટે ક્યાંક કટુતા હોય, થોડોક વેર જેવું હોય, કટુતા હોય. નિષાદ રાજ यही बात लक्ष्मण जी से कह रहे हैं. અને લક્ષ્મણ જી ને ક્રોધ આવે છે. જેવું હોય એવું અમારા ઘરની વાત છે. लक्ष्मण जी को पसंद नहीं आया निषाद राज कैकेयी के बारे में. હવે સમજો, લક્ષ્મણજી પોતે પણ વનમાં જવા પહેલા કૈકેયી વિશે લક્ષ્મણજી પોતે પણ કટુ વચન બોલ્યા છે. શ્રી રામની સામે કૈકેયી વિશે કટુ વચન લક્ષ્મણજી બોલ્યા છે. ગઈકાલે પણ આપણે જોયું ભરત મિલન, ભરતજી આવતા હતા, દૂરથી જુએ છે લક્ષ્મણજી. અને ત્યારે લક્ષ્મણજી ભગવાન પાસે જઈને કહે છે કે બાવળિયામાં કોઈ દી કેરીના ફળ ન લાગે. લક્ષ્મણજીના મનમાં એ ભાવ છે કૈકેયી માતા પ્રત્યે. શ્રી રામ કો તો કોઈ સમતા કા ભાવ હૈ, પણ લક્ષ્મણજીના મનમાં એ ભાવ ખરો કૈકેયી માટે. સામેવાળા નિષાદ રાજે આ કીધું. હવે લક્ષ્મણ આમ જોવા જાય તો લક્ષ્મણજીનો પ્રતિભાવ શું હોવો જોઈએ? હા હા, વાત તો તારી સાચી છે, વાત તો તારી સાચી છે. આ તો હું નીકળ્યો ને ત્યારનું કહું છું, આવું ઈ એવી જ છે, માં કૈકેયી આવી જ છે, તારી વાત બહુ સાચી છે. देखो, निषाद गुह को भी भगवान के प्रति प्रेम है, लक्ष्मण जी को भी भगवान के प्रति प्रेम है. और उन दोनों को जिनके प्रति प्रेम है उनको कैकेयी जी ने सताया है. तो પછી બે ભેગા થઈને નિંદા કુતલી કરે, બહુ સ્વાભાવિક છે. પણ નિષાદ રાજે નિંદા કરી છે કૈકેયી માની. ત્યારે લક્ષ્મણને ક્રોધ આવ્યો. પણ ક્રોધ આવ્યો ને ખીજાવા જ્યાં જાય ને ત્યાં લક્ષ્મણજીએ પોતાની જીભ વારી કે હું આને કેમ ક્રોધ કરું. થોડીક વાર પહેલા સંધ્યા સમયે
મારા મોટા ભાઈ મારા ભગવાન રામ આ નિષાદ રાજને ગળે લાગતા હતા. હમણાં જ સાંજે એને આલિંગન આપ્યું, તો મારા પ્રભુ જેને આલિંગન આપે એને હું વઢું કેમ? એને હું વઢું કેમ? તો પોતાના ક્રોધને, જો લક્ષ્મણજીને ક્રોધ આવ્યો છે પણ છતાંય ક્રોધને વારી લીધો છે, પણ છતાંય નિષાદરાજને કહેવું તો પડે ને, ભાઈ તું બોલે બંધ થઈ જા, આવું હાલે નહીં, તારે બોલવું નહીં. તો લક્ષ્મણજીને બોલા કે આપકી બાત હमें પસંદ નહીં આવી, પણ કેવી રીતે કીધું? સુંદર મજાની વાત કીધી છે. સમજો, મારા ને તમારા જીવનમાં ઘણીવાર એવા પ્રસંગો આવે કે કોઈ વ્યક્તિ છે એની જે વાત છે, એનો વિચાર છે, એનો ઓપિનિયન છે, એનું મંતવ્ય છે, એ આપણા કરતાં વિરોધનો હોય, આપણા કરતાં જુદો હોય, તો પણ એ વ્યક્તિ સાથે કેવી રીતે સંવાદ કરવો, ન એને ખીજાવું, ન એને વઢવું, પણ છતાં એને કેવું ખરું, ભાઈ તું ખોટો છો, આમ હાલશે નહીં. લક્ષ્મણજી બહુ સરસ વચલો રસ્તો કાઢે છે. બોલે લખન મધુર મૃદુ વાણી, બોલે લખન મધુર મૃદુ વાણી, જ્ઞાન વિરાગ ભગતિ રસ સાની, જ્ઞાન વિરાગ ભગતિ રસ સાની, કાહુ ન કો સુખ દુઃખ દાતા, કાહુ ન કો સુખ દુઃખ દાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા, નિજ કૃત કર્મ. બોલે લખન મધુર મૃદુ વાણી, બોલે લખન મધુર વાણી. તો લક્ષ્મણજીએ પોતાના હાવભાવ અને પોતાની વાત દ્વારા એવું તો જતાવું છે કે નિષાદરાજ, आपने जो बात कही वो हमें पसंद नहीं आई, कई कई जैसी भी है, उसने जो भी किया है, જે પણ થયું છે આ અમારા પરિવારનો મામલો છે, અમે પરિવારના સદસ્યો, અમે બોલીએ તો બરાબર, તમે બહારના કહેવાઓ, તમે બહારના વ્યક્તિને કોઈ અધિકાર નથી કે અમારા પારિવારિક આંતરિક વાતમાં તમે કોઈ દખલ કરો. ये देखिए ये क्या खानदानी है, આ ખાનદાની છે, આની કથાઓ થાય કે દેખો. અને એવું નથી કે લક્ષ્મણજીના મનમાં કૈકેયીજી માટે કુભાવ નથી, એના મનમાં છે, પણ ગમે તે હોય, આ અમારા પારિવારિક આંતરિક મામલો છે, એમાં બહારની વ્યક્તિને નિંદા કુથલી. અને સમજો મારા વાલા સ્વજનો, ઘરમાં કાંઈક આવું થાય ને, મારા ને તમારા દરેકના ઘરમાં નાની નાની કાંઈક ને કાંઈક આવું ચાલતું રહેતું હોય, વિવાદો ચાલતા રહેતા હોય, મતભેદો ચાલતા રહેતા હોય, અને નિષાદરાજનો તો આ કથામાં તો એવો કોઈ ભાવે નથી. એ તો એ ભાવથી કે આ તિરાડ પડે ને આપણે આમ બધા કાન ભંભેરણી કરીને એવો ભાવ નથી. પણ મારા વાલા સ્વજનો, મને તમને અનુભવ છે, આપણા ઘરમાં આવું થાય, કોઈ મતભેદ હોય, પારિવારિક મતભેદ હોય, આવું થાય, આંતરિક કલે હોય, ત્યારે બહારના સંબંધીઓ ને મિત્ર વર્તુળ, પાડોશીઓને એને એવો રસ જાગે, આપણી પાસે બેહીને કાંક બોલે, વળી કાલ હાંજે ઓની પાસે બેહીને કાંક બોલે. સમજો. અને આપણી સામે બેહીને ઈ સામે વાળાનું વાંકું બોલે, એની હું ગેરંટી નહીં કે કાલ હવારે બીજા પાસે બેહીને આપણું વાંકું નહીં બોલે.